બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિરોધમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નિંદનીય છે। અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં સંવાદ કાર્યક્રમ હેઠળ 1000થી વધુ આયુષ્ય ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। નિયુક્તિ પત્ર આપતા નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી। આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ શું છે અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો। ત્યાર પછી આ વિવાદ શરૂ થયો છે। તો આવી જ રીતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પાઠવીને યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી છે। સંવિધાનિક ભારત દેશ અનેકતાની અંદર એકતાનો એક પ્રતીક છે। આજે આ ભારત દેશની અંદર દરેકને સંવિધાનિક હકો પોતપોતાની રીતે જીવવાના આપેલા છે અને પોતપોતાના સમાજની રીતે રીતિરિવાજ પ્રમાણે એ લોકો જીવી શકે છે। પરંતુ આવી માનસિકતા, નીચ માનસિકતા ધરાવતા જે આવા સીએમ પદના જે લોકો છે, એ લોકો જ્યારે આવી નીચ માનસિકતા એમની છતી કરશે ત્યારે આમ આદમી પાર્ટીને માઇનોરિટી વિંગ એને કદી એને સહન નહીં કરે। વિશ્વમાં હિન્દુસ્તાન બદનામ થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની મલાવતી પાર્ટીઓ દ્વારા વારંવાર મહિલાઓનું અપમાન કરવામાં આવે છે અને આક્ષેપો કોંગ્રેસ પર કરવામાં આવે છે, ત્યારે સખત શબ્દોમાં કોંગ્રેસ એનો વિરોધ નોંધાવે છે, કલેક્ટરશ્રીને આવેદન આપે છે, એને તાત્કાલિક મુખ્યમંત્રી પરથી રાજીનામું આપવું જોઈએ। 1 મિનિટ એને રહેવાનો અધિકાર નથી।